સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે 61મું સફળ અંગદાન થયું હતું. સુરત શહેરના ભટાર આઝાદનગરમાં રહેતા સસારે પરિવાર દ્વારા તેમના બ્રેઇન ડેડ સ્વજન વિકાસભાઈની 2 કિડનીનું અંગદાન થતાં 2 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. મૂળ મધ્યપ્રદેશના બુરહાનપુરના જૈનાબાદ સુખપુરીના વતની અને ભટારના આઝાદનગરની મોટી ગલીમાં રહેતા 29 વર્ષીય વિકાસભાઈ કાશીનાથ સસારેની 15 દિવસ અગાઉ નાસ્તાની લારીવાળા સાથે ઝઘડો અને મારામારી થયા હતા, જેમાં માથાના પાછળના ભાગે માર લાગવાથી ઈજા થઈ હતી. ગત તારીખ 5 જાન્યુઆરીના રોજ સવારે પલંગ પરથી પડી ગયા બાદ લોહીની ઉલટી થતા અચાનક તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ નવી સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા, જ્યાં તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. સસારે પરિવારના સભ્યોને સોટોની ટીમના ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, કાઉન્સિલર નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારે બ્રેઇનડેડ વિકાસભાઈના ધર્મપત્ની લક્ષ્મીબેને દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે સંમતિ આપી હતી. બ્રેઇનડેડ વિકાસભાઈની બંને કિડનીઓ અમદાવાદની આઈકેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યારે નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 61 અંગદાન થયું છે. આનંદ ગુરવ, ગુજરાત ન્યૂઝ, સુરત.